ચિંતન શ્રી બાબુભાઈ દેસાઈ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુઃ મા તે સંગોત્સ્વકર્મણિ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતોપદેશ આપતા જ્યારે કહ્યું હતું કે હે અર્જુન, કર્મ કરવાનો તારો અધિકાર છે, પરંતુ ફળની ઈચ્છા રાખ્યા વિના તું કર્મ કર, ત્યારે દ્વાપરયુગ હતો. આજે કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણની એ અમર વાણીને ચરિતાર્થ કરી જીવી રહેલા અનેક મહાપુરુષો આપણી વચ્ચે જ છે. કેટલાક અપ્રગટ તો કેટલાક પ્રગટ. એમનું અસ્તિત્વ, એમનું વ્યક્તિત્વ ધર્મ માટે, સમાજ માટે અનેક રીતે ઉપયોગી અને બીજાઓ માટે પ્રેરણારૂપ બની રહેતું હોય છે. સેવાનો ભેખ અને બને તેટલું સૌનું ભલું કરવાની ટેક લઈને જીવી રહેલ આવું જ એક અનોખું અસ્તિત્વ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે શ્રી બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ. રબારી સમાજ, માલધારી પરિવારને જો આપણે મોર કહીએ તો બાબુભાઈ એના માથા પરની કલગી છે. રબારી સમાજના મુગટ પર મણિ સમાન ચમકી રહેલા શ્રી બાબુભાઈની સેવાઓનો પ્રકાશ છેક ભગવાન શ્રી દ્વારકાધીશની રાજધાની દ્વારિકા સુધી પહોંચ્યો છે. આપણા પવિત્ર 4 ધામોમાંના એક ધામ એવી દ્વારકા નગરીના જગત મંદિર પર એક જ પરિવાર દ્વારા 52 ગજની 108 ધજા ચડાવી શ્રી બાબુભાઈએ અવિસ્મરણીય ઇતિહાસ સર્જ્યો છે. એક પરિક્રમા को हम 108 करके हुए कथा विराम पशी का 500-600 मील से चल करके लोग यहाँ आए. बाबूभाई जयसिंह भाई का प्यार, उनका प्रेम, समाज के प्रति उनकी लागणी, उन सब के कारण, द्वारकाधीश के दर्शन के कारण, उनके कारण आप सबको दर्शन मिला. वो भी पुण्य के भागी हैं, आप सब पुण्य के भागी हैं. जगत
ભગવાન શ્રી દ્વારકેશના અનન્ય ભક્ત શ્રી બાબુભાઈના પરિવાર દ્વારા દ્વારકા નગરીમાં 45 દિવસના ધર્મોત્સવનું મંગલકારી આયોજન કરાયું હતું, જેનો શુભારંભ શારદા પીઠના જગતગુરુ શ્રી શંકરાચાર્યજીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. भागवत सप्ताह ज्ञान यज्ञ का श्री गणेश होने जा रहा है. हम दिल्ली में थे, हमारे रमेश जी ओझा का एक कार्यक्रम था पोरबंदर में, हम उसमें नहीं आ पाए. अब की बार जब हमने सुना कि वो आ रहे हैं तो इनके वजह से हम यहाँ पर आए. और हमारे बाबू भाई भी बहुत स्नेही हैं, इनका भी आग्रह था. ભગવાન શ્રી દ્વારકાનાથના પરમ અનુગ્રહથી આજના શુભ દિનથી આપણે સૌ અષ્ટોત્તર શત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો આરંભ કરી રહ્યા છીએ. દ્વારકાધીશજીના ચરણોમાં જેમનો પરમ અનુરાગ છે એવા શ્રી બાબુભાઈ દેસાઈ અને એમના પરિવારના મનોરથને લઈને આ અવસર આપણને સૌને સાંપડ્યો છે. 108 ધ્વજાજીનું આરોહણ, 108 ભાગવતજીનું પારાયણ, 108 કન્યાઓના લગ્ન અને 56 ભોગ. પણ 56 નહીં હોય એ પાકું, 108 જ હશે, કદાચ એના કરતા વધારે હોય. આવો સંકલ્પ મનમાં ભગવાનની જ પ્રેરણાથી ઉઠે. तुम अंतर्यामी स्वामी, तुम अंतर्यामी, परम ब्रह्म परमेश्वर, परम ब्रह्म परमेश्वर. આ મહોત્સવ દરમિયાન મહાવિષ્ણુ યાગ યજ્ઞ, 108 નૂતન ધ્વજારોહણ, 108 શ્રીમદ ભાગવત સપ્તાહ, ગોમતી નદીના તીરે 1008 દીવડાની ભવ્ય આરતી, ભોગ ઉપરાંત
પ્રથમવાર અતિ ભવ્ય સૂકા મેવાનો અન્નકૂટ જેવા ધાર્મિક ઉત્સવો ઉપરાંત વાલ્મીકી સમાજનો સમૂહ લગ્નોત્સવ, અને કોઈ પણ જાતના ભેદભાવ વિના દ્વારકાની તમામ જ્ઞાતિના નગરજનો માટે સમૂહ ભોજનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મ પ્રત્યે આવી પ્રખર આસ્થા અને અતૂટ વિશ્વાસ શ્રી બાબુભાઈને ગળથૂથીમાંથી જ મળ્યા છે. અતિથિ દેવો ભવની ભાવના જેના હાડોહાડ વ્યાપી હતી શ્રી જેસંગભાઈ જાગમલભાઈ દેસાઈ તથા પૂજ્ય રૂખીબાના ઘરે કુળ દીપક થઈ જન્મ લેનાર શ્રી બાબુભાઈની સેવાની કીર્તિની રોશની આજે સૂરજ થઈ આખાય પંથકમાં ફેલાઈ ગઈ છે. ઓલ્ડ એસએસસી પાસ કર્યા બાદ ઇંગ્લિશ મીડિયમમાં સ્ટેનોગ્રાફરનો અભ્યાસ તેમણે પૂરો કર્યો. હાલ જમીન અને બાંધકામ વ્યવસાયમાં ઉત્તરોત્તર સફળતાઓ મેળવી એક સફળ બિઝનેસમેન સાબિત થયેલા છે. શ્રી બાબુભાઈના ધર્મપત્ની શ્રીમતી અંબાબેન સાચા અર્થમાં સધર્મચારિણી બની શ્રી બાબુભાઈના પ્રત્યેક સેવા કાર્યમાં તેમની પડખે જ ઊભા હોય છે. સાવ સરળ વ્યક્તિત્વ, સાદો પહેરવેશ, મીઠી બોલી અને દરેક સાથે સમાનપણે વર્તનાર શ્રી બાબુભાઈના હૈયે ધર્મ માટે, સમાજ માટે, દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હંમેશા વસેલી રહે છે. પ્રસિદ્ધિની લેશ માત્ર ખેવના વગર નિસ્વાર્થ ભાવે કાળીયો ઠાકર શ્રી દ્વારકાધીશ જ બધું કરાવનાર છે એવું શ્રી બાબુભાઈ દ્રઢપણે માને છે. જય દ્વારકાધીશ. પરમ કૃપાળુ પરમાત્મા મારા દ્વારા ધર્મનું, સામાજિક, શૈક્ષણિક કે અન્ય સમાજોને લગતા જે કંઈ કાર્ય કરાવે છે, હું તો ફક્ત ને ફક્ત નિમિત્ત છું. કરવાવાળો પડદા પાછળ મારો દ્વારકાનાથ છે. દ્વારકામાં ડંકો વગાડ્યા ઉપરાંત પણ શ્રી બાબુભાઈ અનેક ધર્મસ્થાનો માટે પોતાની સેવાઓ અર્પી રહ્યા છે. શ્રી વડેચી માતા સંસ્થાન માટે દાન, શ્રી માલધારી મંગલ મંદિર અને શ્રી વિહત માતાજીના મંદિર માટે સહાય, રણુજામાં વાળીનાથ પ્રવેશ દ્વાર, અંબાજી પગપાળા યાત્રિકોની સેવા, રાંગણી માતાના મંદિર માટે ભૂમિદાન, ઇસ્કોન મંદિરમાં ભેટ પૂજા, શ્રી રામદેવ પીર મંદિરના બાંધકામ માટે તથા મા મેલડીના મંદિર માટે સહાય, શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ, સર્વોદય સેવા ટ્રસ્ટ, જય રણછોડ ગોપાલક સાર્વજનિક સેવા ટ્રસ્ટ જેવા અનેક સેવા ટ્રસ્ટોમાં દાન, સને 2002માં વિશ્વ હિન્દુ પરિષદમાં સીધું સામાન વ્યવસ્થા, આવા તો અગણિત ધર્મસ્થાનો, સેવા ટ્રસ્ટો અને અન્ય ક્ષેત્રોને શ્રી બાબુભાઈ તન મન ધનથી પોતાની સેવાઓ આપી રહ્યા છે. જન સેવા એ જ ખરી પ્રભુ સેવા છે એવું ફક્ત માનનાર જ નહીં પણ આચરણમાં પણ ઉતારનાર શ્રી બાબુભાઈ સમાજ કલ્યાણનું પણ હિત વિચારી અને કરી રહ્યા છે. ગુગળી બ્રાહ્મણ કન્યાઓના લગ્ન, નાઈ સમાજની દીકરીઓના લગ્ન, દર વર્ષે રબારી સમાજના સમૂહ લગ્નનું આયોજન શ્રી બાબુભાઈ દ્વારા કરવામાં આવે છે. લગ્નોત્સવમાં કન્યાઓને સોનાના મંગળસૂત્ર સહિત સંપૂર્ણ કરિયાવર આપવામાં આવે છે. શ્રી બાબુભાઈ માને છે કે સાચું શિક્ષણ જ શુદ્ધ ચારિત્ર્યનું ઘડતર કરે છે. શિક્ષણ બાબતે મારું એવું મંતવ્ય છે અને હું એવું દ્રઢપણે માનું છું કે જે વ્યક્તિ શિક્ષિત હશે
એ સાચા ધર્મને પણ સમજી શકશે અને સાચી વસ્તુ સમજી શકશે અને માનવતા ઉપયોગી કાર્ય કરી શકશે જો સાચું શિક્ષણ મેળવેલું હશે તો. બાબુભાઈએ અનેક શૈક્ષણિક સંસ્થાઓને પણ ઉદાર હાથે આર્થિક સહાય કરી છે, જેમાં મુખ્ય છે ગાંધીનગર કન્યા વિદ્યાલય, બાળ પુસ્તકાલય અને સાર્વજનિક પુસ્તકાલય મકતુપુર, પાટણ કન્યા છાત્રાલય, રાનેર હાઈસ્કૂલ, ત્રિપદા આરોગ્ય ભવન અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ, કડી પાટીદાર કન્યા કેળવણી મંડળ, ગોપાલક કુમાર છાત્રાલય ડીસા. આ ઉપરાંત અંધ બાળકો માટે શિક્ષણ સહાય, મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસક્રમો અર્થે વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ સહાય, પીટીસી ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય, નોટબુકોનું મફત વિતરણ. આવી તો ઘણી બધી સેવા સહાયની પ્રવૃત્તિઓ શ્રી બાબુભાઈ દ્વારા ચાલી રહી છે ને અસંખ્ય લોકો લાભાન્વિત થઈ રહ્યા છે. શેરથા ગ્રામ પંચાયત માટે એમ્બ્યુલન્સ સેવા, જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પાટણ જનતા હોસ્પિટલના સર્જિકલ વિભાગ માટે દાન, ધાબળા વિતરણ, ભૂકંપ પીડિતો માટે નોંધપાત્ર યોગદાન, થળી ગૌશાળા બાંધકામ માટે દાન, સહકારી મંડળીઓને સહાય, ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ઉપરાંત ક્રિકેટ ટુર્નામેન્ટ્સના આયોજનો. આવી સમાજલક્ષી, શિક્ષણલક્ષી, આરોગ્યલક્ષી અને વ્યવહારલક્ષી ઘણીએ બાબતોને લક્ષ્યમાં લઈ શ્રી બાબુભાઈએ યથાયોગ્ય દાન સહાય કરી છે. વર્તમાનમાં પણ આ સેવા કાર્યોની પરબ શ્રી બાબુભાઈ અવિરતપણે ચલાવી રહ્યા છે. એક સામાન્ય અગરબત્તીની સુગંધ જો આજુબાજુના ઘરોમાં પ્રસરતી હોય તો શ્રી બાબુભાઈના આવા અસંખ્ય દાન ધર્મ અને સેવા કર્મની સુવાસ ચોમેર પ્રસર્યા વિના કઈ રીતે રહી શકે? શ્રી બાબુભાઈને એટલે જ પ્રજાજનો, સમાજ અને સરકારશ્રી તરફથી પણ વિવિધ સન્માનોથી વિભૂષિત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સમાજ રત્ન એવોર્ડ, દાનવીર રત્ન, ધર્મ વિભૂષણ એવા તો કંઈક ઇલકાબોથી શ્રી બાબુભાઈને નવાજવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત માલધારી મહાસંમેલન પાટણના આંગણે શ્રી રણછોડભાઈ રવારી અને તમામ માલધારી ભાઈઓના સથવારે આજનો મહાસંમેલનનું પાટણ ખાતે આયોજન થયું. માનનીય મુખ્યમંત્રીશ્રી પધાર્યા છે ત્યારે સમાજ રત્નનું સન્માન માનનીય મુખ્યમંત્રીશ્રી કરી રહ્યા છે. ભાજપ પ્રવેશ એવો કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. જયંતિભાઈ બારોટ પણ સન્માન કરી રહ્યા છે. આજના અવસરે એક સોનામાં સુગંધ ભરી છે, જેની સુવાસ એક મુખ સેવક તરીકેની સુવાસ ઠેર ઠેર પ્રસરેલી છે. એવા આપણા સમાજનું રતન એટલે ભાઈ બાબુભાઈ. કોઈ પૂનમ એવી ન હોય કે બાબુભાઈ દ્વારકાધીશના ચરણોમાં બેઠા ના હોય. અને બાબુભાઈની વિશેષતા જુઓ, એ જન્મ્યા તો છે માલધારી સમાજમાં, માલધારી સમાજની તો સેવા કરે અને કરે પણ છે. પણ મેં જોયું હમણાં એમને નિમંત્રણ મળ્યું તો વાલ્મીકી સમાજની ગરીબ દીકરીઓને 21 દીકરીઓને એમણે દ્વારકામાં પરણાવવાનો માથે લીધો અને વાલ્મીકી સમાજની દીકરીઓને કષ્ટની ભૂમિ પર કોઈ સુદામાં પાછો ન જાય એવું કામ બાબુભાઈએ કર્યું. સમાજનો છેવાડાનો માનવી હોય, ગરીબમાં ગરીબ માનવી હોય અને બાબુભાઈના કાને પડે તો ડાબા હાથને ખબર ન પડે કે
કે જમણો હાથ શું કરે છે, જમણા હાથને ખબર ન પડે કે ડાબો હાથ શું કરે છે. અને બાબુભાઈએ સેવાનો હાથ લંબાવી દીધો. મેં તો આખા સમાજનું ગૌરવ છે, સમગ્ર સમાજનું ગૌરવ છે. અને એવા બાબુભાઈ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે એક સૈનિક બનીને આવે, ત્યારે હું બાબુભાઈનો એમના સૌ સાથીઓનું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. ભારત માતા કી. પોતાના એમએલએ કાળ દરમિયાન એક ઉત્તમ સ્વપ્નદ્રષ્ટા તરીકે શ્રી બાબુભાઈએ પોતાના મત વિસ્તાર એવા કાંકરેજને શ્રેષ્ઠ તાલુકો બનાવવાનું ઉત્તમ સ્વપ્ન સેવ્યું અને તેને સાર્થક કરવા તેઓએ તન, મન અને ધનથી અથાગ પ્રયત્ન કર્યા. આ માટે તેમણે રોડ, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધા ઉપરાંત ખેડૂતોના પ્રશ્નો તેમજ જનસમુદાયના કાર્યોને પણ પ્રાધાન્ય આપ્યું. સર્વે સમાજના સમૂહ લગ્નોના સફળ આયોજન દ્વારા તેઓએ વિવિધ સમાજોને એક તાતણે બાંધવાનું પણ કાર્ય કરેલું. સ્ત્રી દાક્ષિણ્યના આગ્રહી એવા બાબુભાઈએ સ્ત્રી કેળવણી, સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી ભ્રૂણ હત્યાના દૂષણમાંથી સમાજને છોડાવવા ખૂબ જ જાગૃતિપૂર્વક કામ કર્યા. સ્ત્રી દાક્ષિણ્યના આગ્રહી એવા બાબુભાઈએ સ્ત્રી કેળવણી, સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી ભ્રૂણ હત્યાના દૂષણમાંથી સમાજને છોડાવવા ખૂબ જ જાગૃતિપૂર્વક કામ કર્યા. ગૌ હત્યાને રોકવા પણ તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા. માનવતામાં પૂર્ણપણે શ્રદ્ધા ધરાવતા કરુણામૂર્તિ બાબુભાઈએ સમાજમાં સમાનતા સ્થાપવા અને સમાજના કચડાયેલા વર્ગના ઉત્થાન માટે જીવન પર્યંત પ્રયત્નશીલ રહ્યા છે. હાલ તેઓ શ્રી ગુજરાત પ્રાંતના ગૌ સંવર્ધન સેલના કન્વીનર તરીકે ભાજપમાં સક્રિય છે. એમના ઉત્તમ કાર્યોને લીધે તેમને બેસ્ટ એમએલએ તરીકે પણ નવાજવામાં આવ્યા હતા. પહેલા અવોર્ડ સાથે અને આ કેટેગરી છે બેસ્ટ એમએલએઝ. નેક્સ્ટ અવોર્ડ જઈ રહ્યો છે કંકરેજના એમએલએ શ્રી બાબુભાઈ દેસાઈ. શ્રી બાબુભાઈ માટે જોરદાર તાળીઓ ભાઈઓ અને બહેનો. અને એનું આ પરફેક્ટ ઉદાહરણ છે શ્રી બાબુભાઈ દેસાઈ અને એમના ધર્મપત્ની. બોલો દ્વારકાધીશ ભગવાન કી, ભારત માતા કી. માન્ય શ્રી રૂપાલા સાહેબ, વાસણભાઈ આહિર સાહેબ, સૈનીભાઈ, સાથી મિત્રો, ધારાસભ્યશ્રીઓ, યુવાન મિત્રો, વડીલો, આગેવાનો, આ જે કંઈ એવોર્ડ મળ્યો છે એ સૌ પ્રથમ તો હું આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આભારી છું. કારણ કે એમણે મને લોકસેવા કરવાની, જનસેવા કરવાની 2007ની અંદર ટિકિટ આપીને ધારાસભ્ય બનાવ્યો છે. એટલે આ એવોર્ડ લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં સમર્પિત કરું છું. બીજો આ જ એવોર્ડ મારા કાંકરેજ વિધાનસભાના કાર્યકર મિત્રો અને કાંકરેજની જનતાએ જે મને સપોર્ટ આપી અને ચૂંટી અને જનસેવા કરવા માટેની તક આપી છે. એટલે આ એવોર્ડ પણ કાંકરેજની જનતા અને મારા કાર્યકર મિત્રોના અર્પણ કરું છું. દ્વારકેશના હુલામણા નામથી જનસમુદાયના દિલમાં વસેલા બાબુભાઈ દેસાઈએ દ્વારકાધીશ અને દ્વારકા નગરી પ્રત્યેના પોતાના અનન્ય પ્રેમ અને ભક્તિભાવથી પ્રેરાઈને તારીખ 12 ડિસેમ્બર 2008ના રોજ શ્રી દ્વારામતી મોક્ષ દ્વારનું આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ખાતમુહૂર્ત કર્યું. આ ક્ષણોને શ્રી નરેન્દ્ર મોદીએ સહર્ષ વધાવી અને અંબાબહેન તથા બાબુભાઈને અઢળક શુભેચ્છાઓ આપીને બિરદાવ્યા હતા. અને આ રહ્યું એ દ્વારાવતી મોક્ષ દ્વાર કે જેનું લોકાર્પણ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેનના વરદ હસ્તે તારીખ 25 જાન્યુઆરી 2015ના રોજ દ્વારકા ખાતે કરવામાં આવ્યું અને દ્વારકા નગરીની શોભામાં એક વધારાની યશ કલગીનો પણ ઉમેરો થયો, જેનો આનંદ અંબામાં અને બાબુભાઈના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. દ્વારકાધીશના અનન્ય ભક્ત શ્રી બાબુભાઈની એવી લાગણી હતી કે મારા દ્વારકેશ સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થાય
અને ભક્ત વત્સલ ભગવાને તેમની લાગણી અને માંગણીનો સ્વીકાર કર્યો. પરિણામે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે શ્રી બાબુભાઈએ પોતાના આરાધ્ય દેવ દ્વારકાધીશનું 50 કિલો ચાંદી અને 7 કિલો સોનાનું ભવ્યાતિ ભવ્ય સુવર્ણ સિંહાસન બનાવડાવ્યું. તેમજ તેનું વિધિવત પૂજન અર્ચન સાથે ભાવિ ભક્તો, સંતો, મહંતોની હાજરીમાં તેમને ભગવાનને સિંહાસન પર બિરાજમાન કર્યા. આ અત્યંત પાવન પ્રસંગના સૌથી વધારે આનંદ એમના બા રૂખીબાને તેમજ તેમના ધર્મપત્ની અંબાબાને અને સમગ્ર વાતમાં પરિવારને થયો. સમાજ સેવક શ્રી બાબુભાઈ દેસાઈ એવું સબળપણે માને છે કે જો સ્ત્રીઓ શિક્ષિત બને તો 100% સમાજનો વિકાસ થાય. આ વિચારને પરિણામમાં બદલવા અને એ દ્વારા પોતાના માલધારી સમાજને વધુમાં વધુ શિક્ષિત અને સમૃદ્ધ કરવાના ઉદ્દેશ્ય સાથે શ્રી બાબુભાઈએ બનાસકાંઠાના પાટણ ગામેથી શ્રી દ્વારકેશ ફાઉન્ડેશન સંચાલિત દ્વારકેશ ગોપાલક કન્યા છાત્રાલયની શરૂઆત કરી, જેમાં સમગ્ર ગુજરાતની માલધારી સમાજની દીકરીઓ ખૂબ જ પ્રેમથી અભ્યાસ કરે છે. આ દીકરીઓ વધુમાં વધુ અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી શકે એ માટે શ્રી બાબુભાઈ અને અંબામાં નિયમિત છાત્રાલય અને વિદ્યાર્થીઓની મુલાકાત લે છે અને નિખાલસપણે તેમની સાથે ચર્ચા કરી એમનામાં રહેલી ખૂબીઓને પારખે છે. અંબામાં અને બાબુભાઈ ખૂબ જ લાગણીપૂર્વક પોતાના પેટના જણ્યા સંતાનોની માફક આ છાત્રાઓને સાચવે છે, જેનો આનંદ સ્પષ્ટપણે આ દીકરીઓના ચહેરા પર જણાઈ આવે છે. ચાલો સાંભળીએ છાત્રાઓની લાગણી તેમના જ મોઢે. I am from Kutch. I am reading in Lord Krishna School of Science. I have joined this institution since last 1 year. Babu Kaka has provided a very good platform to us. His dream is to make us genius in our field, and we are committed that we will make his dream come true. We know that there is a woman after every successful man, and in that best woman's place I can give position to our Ambama, who is taking very much care of us. કે મને 12મા પછીનો કોઈ ભણવાનો ચાન્સ નહોતો. આ પાટણ હોસ્ટેલના બાબુ કાકાની હોસ્ટેલને કારણે મને અહીંયા મારી મમ્મીને વિશ્વાસ હતો કે રબારીની છોકરીની હોસ્ટેલ છે અને એના કારણે અહીંયા મને ભણવા મૂકી અને એથી હું મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી શકી. એટલે હું બાબુ કાકાની ઋણી છું કે મને અહીંયા ભણવાની તક મળી, પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને હું મારો ગોલ પૂરો કરી શકીશ. અમે બનાસકાંઠા જિલ્લામાંથી અહીંયા આવ્યા છીએ એનું કારણ એ જ છે કે અમારે ત્યાં આવી ફેસિલિટી નથી, અમને આવી સુવિધા મળતી નથી. પરંતુ હું તો એવી ઈચ્છા રાખું છું કે દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં બાબુ કાકા જેવા માણસો બને, જેને કારણે સમાજની દીકરીઓ આગળ ભણી શકે અને તેમનું સમાજનો વિકાસ કરી શકે. આ સંસ્થા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ થાય છે. ટાટ, પોલીસના વર્ગો, તલાટીના વર્ગો વગેરે વર્ગો ગોપાલક સ્કૂલ છે ત્યાં આગળ ચલાવવામાં આવે છે. તેમાં જમવાની, નાસ્તાની પૂરેપૂરી સગવડ આ ટ્રસ્ટ દ્વારા થાય છે. આજ સુધીમાં લગભગ 4 કરોડથી વધારે રકમ દીકરીઓ પાછળ ખર્ચી છે અને દીકરીઓ કોની છે અને ક્યાંથી આવે છે એ એમને પૂછ્યું નથી. માત્ર એમને પોતાની શુભ ભાવના અને પ્રભુ પ્રત્યેની જે એમની લાગણી હતી એ લાગણી દીકરીઓ એમને એમના વિકાસમાં, એમના ઉછેરમાં અને એમના શિક્ષણ માટે એમને વ્યક્ત કરી છે. આદરણીય બાબુભાઈ તો છે જ, પણ એમની પીઠ પાછળ એમનું હૂંફ આપનારા આદરણીય અંબાબેન છે અને એમના કારણે આ સંસ્થા દિવસે દિવસે સમાજનું એક ઉત્તમ કામ કરી રહી છે. અહીંયા હોસ્ટેલમાં અત્યારે 144 જેટલી બહેનો છે, જે રબારી સમાજની બહેનો છે. અહીંયા અભ્યાસનું સારું વાતાવરણ છે. હોસ્ટેલમાં એ લોકોને રહેવા જમવાની સારી સુવિધા પૂરી પાડવામાં આવે છે. હોસ્ટેલ શ્રી બાબુભાઈ મકતુપુર તરફથી ચાલે છે. કોઈ બેન ગરીબ કે એવું કોઈ પણ હોય તો એની ફી બી અહીં હોસ્ટેલમાંથી બાબુભાઈ તરફથી ભરવામાં આવે છે. હોસ્ટેલમાં ખૂબ સારું વાતાવરણ હોય છે. અહીંયા હોસ્ટેલમાં બીજા ટ્રેનિંગ વર્ગો ચાલે છે. ત્યાં પોલીસના, જીપીએસસીના વગેરે વર્ગોમાં બહારથી બહેનો ટ્રેનિંગ માટે આવે છે, તેમને પણ અહીંયા ફ્રી ઓફમાં રાખવામાં આવે છે. અમારી છાત્રાલયમાં અભ્યાસક્રમની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે અને અમારી હોસ્ટેલમાંથી 2011-12માં વાઇબ્રન્ટ ગુજરાતમાં અમારી ટીમ ગરબામાં ફર્સ્ટ નંબરે આવી હતી. ત્યારબાદ 15મી ઓગસ્ટના દિવસે આનંદીબેનના હસ્તે અમારી ટીમને અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોલાવવામાં આવી હતી અને ભારતીય પ્રવાસી દિવસ જે કાંકરેજ કાર્નિવાલમાં કરવામાં આવ્યું હતું તેમાં અમારી ટીમને ત્યાં હાજર રહેવા જણાવ્યું હતું. આ સંસ્થા ઊભી કરવાનો પાછળનો ઉદ્દેશ મારો એક જ હતો કે અમારા સમગ્ર માલધારી સમાજની અંદર શિક્ષણનું નહિવત પ્રમાણ છે. દીકરીઓ અનએજ્યુકેટેડ બહુ છે અને મને પોતાને એમ થયું કે જો આ સમાજની એક પ્રગતિ કરવી હોય, આ સમાજની અંદર એક સારા સંસ્કારો જો નાખવા હોય
અને તો આ દીકરીઓને ભણાયા સિવાયનો કોઈ વિકલ્પ જ નથી. જો દીકરીઓ ભણશે તો સમગ્ર સમાજની અંદર ચાલી રહેલી બદીઓ, અંધશ્રદ્ધા, કુરિવાજો બધાનો એન્ડ આવી જશે. એટલે આ શિક્ષણ એક એવું શસ્ત્ર છે કે જે શસ્ત્રથી તમામ જાતના કુરિવાજો, અંધશ્રદ્ધા અને બધી જ બાબતોનો ઓટોમેટિકલી નાશ થતો હોય છે. અને હું મારી જાતને પણ એવું માનું છું કે દીકરી એ તુલસીનો ક્યારો છે. અને દીકરી જો સરસ્વતીની ઉપાસક બનશે તો આવનારી 3 પેઢી તારતી હોય છે. એક માતા પિતાનું નામ રોશન કરતી હોય છે, સામે સાસરા પક્ષનું નામ રોશન કરતી હોય છે, અને ત્રીજામાં આવનારી ભાવિ પેઢી પણ સંસ્કારી માતા હોવાના કારણે આવનારી પેઢી પણ સંસ્કારી અને શિક્ષિત બની શકતી હોય છે. પણ મારી સમગ્ર સમાજને નમ્રભરી અપીલ છે કે દરેક જિલ્લા લેવલે એક દીકરીઓ માટેનું છાત્રાલય થવું જોઈએ. અને દીકરીઓનું છાત્રાલય બનશે તો ઓટોમેટિકલી લોકો આગળ પ્રગતિ કરી શકશે. હું એવું માનું છું કે દીકરાને તો દરેક લોકો ભણાવતા હોય છે, કારણ કે દીકરા એમની જાગીર સમજે છે. એટલે જો જાગીરને સાચવવાનો જ્યારે પ્રયત્ન કરતા હોય તો દીકરી તો સંસ્કાર છે, સંસ્કારોની પૂંજી છે. જે પ્રસંગના આનંદોલ્લાસથી આ ધજા ફરકી રહી છે એ પ્રસંગ છે પોથી કળશ યાત્રાનો. માનવ મહેરામણ હિલોડે ચડ્યું હતું. સમગ્ર બાબુભાઈ પરિવારે સંતો અને મહંતોના આશીર્વાદ લીધા. ખૂબ જ આનંદમય આ યાત્રામાં ભાવિ ભક્તજનો, યાત્રાળુઓ અને અનેક સંતો, મહંતો અને સમગ્ર વાતમાં પરિવાર જોડાયો. અને અંબા બહેને પોતાના શિરે પોથી ધારણ કરી અને થયો પોથી યાત્રાનો આરંભ, જેમાં વિશાળ માનવ મહેરામણ પૂર્ણ શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસથી જોડાયું. દ્વારકાની ગલીઓ જાણે કે ભાવ ભીની થઈ ગઈ. જાણે દ્વારકાની શેરીઓમાં કાળિયો ઠાકોર સ્વયં નીકળ્યો હોય તેમાં પ્રસંગને વધાવવા માટે નગરજનો પણ જોડાયા. આ પોથી યાત્રામાં લોકો હર્ષોલ્લાસ સાથે નાચ્યા, ઝૂમ્યા અને લોકો બાબુભાઈને માથે ઊંચકીને પણ નાચ્યા. આમ ધામધૂમપૂર્વક અને ભક્તિભાવથી પોથી યાત્રા પહોંચી પારાયણ સ્થાને કે જ્યાં રૂખીમાએ પોથી પધરાવી યાત્રાનું સમાપન કર્યું. અને પૂજ્ય પાયલોટ બાબાએ આશીર્વચનો આપી સમગ્ર પ્રસંગની શરૂઆત કરી. बाबू भाई जी के माध्यम से एक ऐसे आयोजन की यात्रा में निकले हैं जिससे देश का कल्याण हो, विश्व में शांति हो. भगवान द्वारकाधीश ने अनन्य कृपाथी ने एना आशीर्वादथी અને આપણા સમાજના અને મારા ગુરુ બલીના આશીર્વાદ અને પ્રેરણાથી આ એક ભગીરથ કાર્ય
પૂજ્ય પાયલોટ બાબાના સાનિધ્યની અંદર થઈ રહ્યું છે. એનો નિમિત્ત માત્ર જો હોય તો મારો માલધારી સમાજ છે, મારો રબારી સમાજ છે. ભાઈ બે હાથ ઊંચા કરી જયનાથ કરી અને પછી સ્ટેજના કાર્યક્રમને વિરામ આપીશું. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી અષ્ટમહાલક્ષ્મી 108 કુંડી મહાયજ્ઞ કરવાનો શ્રી બાબુભાઈનો શુભાશય એ હતો કે લક્ષ્મી પ્રધાન ગુજરાતમાં હંમેશા ધન ધાન્યની સમૃદ્ધિ યથાવત રહે, ગુજરાતની સ્વર્ગ સમાન યશ કીર્તિ યથાવત રહે અને ગુજરાતને પ્રતિષ્ઠા મળે, સ્થિર લક્ષ્મી કાયમ રહે, તેમજ દરેક ક્ષેત્રે ગુજરાત સંપૂર્ણ રાજ્ય બનીને રહે. જય ગુજરાત. ગુજરાત સ્વર્ણિમ જયંતિ ઉજવી રહ્યું હોય છે તો આ એક સ્વર્ણિમ યજ્ઞ છે અને વિશ્વ શાંતિનું અભિયાન ચાલે છે અને વિશ્વ શાંતિના અભિયાન નિમિત્તે ગુજરાત પણ એક પ્લેટફોર્મ બને અને એક નમૂનારૂપ બને. ગુજરાત એક મેસેજ આપે સારા વિશ્વની અંદર કે વિશ્વ શાંતિનો અભિયાનનો પાયો ગુજરાતની અંદર દ્વારકાની ભૂમિની અંદરથી નીકળ્યો છે. દ્વારકા ધામના દરિયા કિનારે સંપન્ન થયેલા આ મહાયજ્ઞમાં સમગ્ર ભારત અને વિશ્વના અનેક દેશોમાંથી શ્રદ્ધાળુ ભક્તો જોડાયા. લોકોએ પૂર્ણ શ્રદ્ધા સાથે આ યજ્ઞને સંપન્ન કરવામાં હર્ષભેર પોતાની શ્રદ્ધા તેમજ ભક્તિની આહુતિ આપી. આ નગરયાત્રા દરમિયાન પાયલોટ બાબા, શ્રી બાબુભાઈ, અંબામા અને વિશાળ જનસમુદાયે પ્રભુની અર્ધાંગીની એવી રૂક્ષ્મણી માતાના દર્શનનો પણ લાભ લીધો. जगत का जो स्वामी है वो मेरे सुत के सामने हाथ पसार करके भिक्षा मांग रहा है. अच्छा हुआ मैं पति के सामने सतपति के साथ सती नहीं हुई. मेरे सुत के कारण अपने नेत्रों से मैं परमात्मा के दर्शन कर रही हूँ, वही भी याचक के रूप में, याचक परमात्मा के, भिक्षुक परमात्मा के रूप में दर्शन कर रही हूँ. खुशी के आंसू हैं. आज ઉદ્ધવના જ્ઞાનની અંદર આજ પ્રેમનું આજ લક્ષણ ભરવા માટે ઉદ્ધવને આજ ગોપીઓ પાસે આજ સંદેશ લઈને મોકલે છે. ઉદ્ધવ આજ ગોપીઓ પાસે સંદેશ લઈને ગયા. ગોપીઓનો પ્રેમ જોઈ ઉદ્ધવજી આજ ગોપીઓને વ્રજ ભૂમિને વંદન કરીને પાછા આવ્યા. પરમ પૂજ્ય દંડી સ્વામી તથા પૂજ્ય યજ્ઞેશભાઈ શાસ્ત્રીના શ્રી મુખેથી શ્રીમદ ભગવત કથાનું રસપાન ભક્તજનોએ કર્યું, જેમની પૂર્ણાહુતિમાં અનેક સંતો મહંતો અને સમાજની અનેક શ્રેષ્ઠીઓએ બાબુભાઈ અને અંબાબહેનનું સન્માન કર્યું. एक ऐसे महान विभूति जिसे बाबू भाई कहते हैं, आपको द्वारिकाधीश ने भेंट किया है. जो द्वारिका पूरी में उन्होंने 4 चांद लगा दिया है और बाबू भाई को दीर्घायु होने के लिए, हजारों बरस तक जीने के लिए, ऐसा काम करते रहने के लिए हम शुभ आशीर्वाद देते हैं और भगवान से प्रार्थना करते हैं कि वे पृथ्वी पर अधिक दिन सरह करके भगवान की लीला का प्रचार करें, धर्म का प्रचार करें, जिससे हमारा देश विश्व में धर्म की जागृति को जगाए. तेरा तुझको अर्पण मेरा क्या जाए. કે સમગ્ર માનવ જીવનની અંદર શાંતિ આપે, સુખ આપે અને સમૃદ્ધિ આવે એવી પરમાત્મા દ્વારકાનાથને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. આ પાવન પ્રસંગે ગોમતીજીની ભવ્ય આરતીનું દેસાઈ પરિવારે આયોજન કર્યું અને આરતીના અંતે બાબુભાઈએ ગોમતીમાં સ્નાન કરી દ્વારકાધીશનો આભાર માન્યો. 9 દિવસના આ સમગ્ર આયોજન દરમિયાન દરરોજ રાત્રે લોકોએ ડાયરાઓનો પણ આનંદ લીધો હતો. ભાઈ સત્કર્મોની કોઈ પૂર્ણાહુતિ હોતી નથી. સત્કર્મો તો જિંદગીની અંદર જ્યાં સુધી આ દેહની અંદર પ્રાણ હોય ત્યાં સુધી સત્કર્મો કરવા જોઈએ.
આ પાવન પ્રસંગની પૂર્ણાહુતિના સમયે યજ્ઞમાંથી પ્રગટ થયેલા અગ્નિદેવે બાબુભાઈ પરિવાર અને સમગ્ર વિશ્વને સુખ, સમૃદ્ધિ, યશ, લક્ષ્મી યથાવત રહે એવા જાણે કે આશીર્વાદ આપ્યા. બાબુભાઈ વિશે તો ખરેખર એક ભગવાન ઉતર્યા હોય એવું લાગી રહ્યું છે અમને તો. અમારા દ્વારકાને જે આગળ વધારવામાં બાબુભાઈ દેસાઈનો જે સાથ સરકાર છે એના માટે દ્વારકાની જનતા ખૂબ જ રાજી છે અને આવા સત્કાર્ય દ્વારકાનાથ ભગવાન એને કરાવતા રહીએ અને અમે દ્વારકાની જનતા એને સદાય માટે સાથીદાર રહેશું. I very respect him, very respect because I think it's very kind and fantastic person. આટલી બધી સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી પણ સહજ ભાવે વૃક્ષમાં જેમ ફળ આવે અને વૃક્ષ નમે એમ જેમ જેમ સંપત્તિ આવતી જાય તેમ તેમ બાપભાઈ, અંબાબેન અને વાત્મા પરિવાર વધુ ને વધુ નમ્ર થતો જાય છે એવું સૌનો અનુભવ છે. બાબુભાઈ એ ભગવાન દ્વારકાધીશજીના પરમ ભગવદીય ભક્ત છે અને અમે તો એમ માનીએ છીએ કે એ દ્વારકાધીશજીના પ્રતિનિધિ છે અને દ્વારકાધીશ પોતે મંદિરમાં બેઠા બેઠા જે સંકલ્પો કરવા હોય એ સંકલ્પો બાબુભાઈ પાસે કરાવે છે. આવાથી સવાયા કામ થાય બાબુભાઈને હાથે અને આ સંત મહારાજ છે ને મુનિવર એના સાથમાં જ રહીએ અને આશીર્વાદ ફૂલ આપે દ્વારકાધીશને ધજાયું છડે. જે સ્વયં કરુણાની મૂર્તિ છે, સેવાનું જીવન સ્વરૂપ છે અને જેમણે કાળિયા ઠાકોરના ચરણ કમળમાં પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું છે એવા પરમ ભક્ત, પરોપકારી, કર્ણ જેવા દાનવીર, શ્રવણ જેવા સંતાન, સમાજસેવી, સમાનતાવાદી, એમ કહેવાય કે ભામાશાના બીજા અવતાર એવા શ્રી બાબુભાઈને સત કોટી કોટી વંદન. મકતુપુરનું મહામનુ રતન શ્રી બાબુભાઈ દેસાઈ.